હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે FIBACમાં યુનિટ નંબર 3નો એક ચેપ્ટર ભણી ચૂક્યા. હવે આપણે સેમ 1નું યુનિટ નંબર 2, નામ છે સરળ આવર્ત ગતિ અને અવમંદિત દોલનો. સરળ આવર્ત ગતિ નિયત બિંદુથી અંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર નીચે. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર નિયત બિંદુની આસપાસ આવર્ત ગતિ કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. મિત્રો, આ સરળ આવર્ત ગતિની એક વ્યાખ્યા છે કે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતર જે દિશામાં થાય છે એની વિરુદ્ધ દિશામાં લાગતું જો પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોય અને પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. નંબર 1, સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થની એક પરિમાણમાં થતી દોલન ગતિ. નંબર 2, સાદા લોલકની ઉર્ધ્વ સમતલમાં થતી ગતિ. આ બંને ઉદાહરણ પરથી કહી શકાય કે સરળ આવર્ત ગતિમાં પદાર્થ એટલે કે કણ નંબર 1 સુરેખ ગતિ ઉદાહરણ 1 અનુસાર અને નંબર 2 સાદા લોલકની જે ગતિ હોય છે કેવી હોય છે, કોણીય ગતિ થતી હોય છે. એટલે કે એક રેખીય ગતિ અને એક કોણીય ગતિ તમે લઈ શકો છો. ગાણિતીય રીતે સુરેખ સરળ આવર્ત ગતિમાં પદાર્થ કણને ચોક્કસ વર્તુળ ગતિ અથવા તો ચક્રીય સદિશની ગતિ વડે નિરૂપિત કરી શકાય છે. જેમાં વર્તુળ ગતિ કરતા કણ સદિશની ટોચનો વર્તુળનો વ્યાસ પરના પ્રક્ષેપની ગતિએ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. મિત્રો, અહીંયા કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે. હવે એ ભણતા પહેલાં આ વર્તુળમય ગતિમાં તમને અહીંયા જે એ બતાવેલ છે એ કંપ વિસ્તાર છે, ઓ બતાવેલ છે તે નિયત બિંદુ છે, ફાઈ છે એ પ્રારંભિક કળા છે, પી બિંદુ જે છે એ t=0 સમયે ઉગમ બિંદુથી કણ પી અંતરે છે અને t=t સમયે કણ પીથી ક્યાં પહોંચે છે તો ક્યુ બિંદુએ પહોંચે છે. તો પીથી ક્યુ બિંદુ સુધી પહોંચતો હોય તે વખતનો ખૂણો કેટલો, તો તે વખતનો ખૂણો ω t જેટલો હોય છે. સરળ આવર્ત ગતિની લાક્ષણિકતાઓ ભણતા પહેલાં આપણે અમુક શબ્દોથી પરિચિત થવું પડશે. કયા શબ્દોથી પરિચિત થવું પડશે? નંબર 1, કંપ વિસ્તાર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, સરળ આવર્ત દોલક કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, કળા કોને કહેવાય, પ્રારંભિક કળા કોને કહેવાય અને સરળ આવર્ત દોલકનું સમીકરણ. આટલા બધા શબ્દોથી તમારે પરિચિત થવું પડશે. આટલા બધા શબ્દો જો તમને વ્યવસ્થિત રીતે આવડશે તો પછી આપણે આ ચેપ્ટરની થિયરીઓ તમને આવડશે. ચલો, નંબર 1 વસ્તુ છે આપણી જોડે અહીંયા કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર કોને કહેવાય? મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના કણના મહત્તમ સ્થાનાંતરને કણનો કંપ વિસ્તાર કહે છે. જેને આપણે સિમ્બોલ એ છે તો એ બરાબર શું લખી શકાય? મેક્સિમમ સ્થાનાંતર એટલે કે વાય મેક્સિમમ લખી શકાય. એટલે કે જે મહત્તમ સ્થાનાંતર થાય નિયત બિંદુથી જે મહત્તમ જે સ્થાનાંતર થાય એને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર કહીએ છીએ. આપણે ધારો કે ઇંચકો છે, બરાબર છે, તો ઇંચકો જ્યાં સુધી મોટામાં મોટું સ્થાનાંતર થાય, બરાબર, જ્યાંથી પાછો આવે, જ્યાંથી શરૂ કરીને જ્યાંથી પાછો આવે તો એ પાછો આવે એ બિંદુથી અને નિયત બિંદુથી અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહે, શું કંપ વિસ્તાર કહે છે. જેને આપણે કંપ વિસ્તારને આપણે એ નામ આપ્યું છે. તો એ બરાબર શું લખી શકાય? મહત્તમ સ્થાનાંતર એટલે વાય મેક્સિમમ કહી શકાય. હવે સ્થાનાંતર કોને કહી શકાય? તો મધ્યમાન સ્થાનથી કોઈ સમયે કણે કાપેલા અંતરને તેનું તે સમયે સ્થાનાંતર કહે છે.
સંકેત વાય કહે છે. બરાબર. સ્થાનાંતર એટલે શું? મધ્યમાન સ્થાનથી કોઈ સમય કણે કાપેલા અંતરને ગમે તે સમય, બરાબર છે, તો એ ગમે તે સમય કણ કેટલું અંતર કાપે છે એ બિંદુથી નિયત બિંદુ સુધીનું અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહે છે, જેને આપણે સંકેત વાય કહેવાય છે. વાય એટલે સ્થાનાંતર, પરંતુ મહત્તમ સ્થાનાંતર થાય એને શું કહેવાય? કંપ વિસ્તાર કહે છે. એના પછી મિત્રો આવર્તકાળ વિશે ભણવું જરૂરી છે. તો આવર્તકાળ કોને કહેવાય? તો સરળ આવર્ત ગતિ કરતા કણને એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને, સરળ આવર્ત ગતિ કરતા કણને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે, જેનો સંકેત ટી છે. જેનો સંકેત શું છે? ટી છે. સરળ આવર્ત દોલક એટલે કે સરળ આવર્ત ગતિ કરતા કણને સરળ આવર્ત દોલક કહેવાય છે. બરાબર છે. એના પછી આવૃત્તિ કોને કહે છે? તો સરળ આવર્ત દોલકે 1 સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યાને તેની આવૃત્તિ કહે છે. F = 1/t. બરાબર. ટૂંકમાં આવૃત્તિ અને આવર્તકાળ એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય, અને 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. કળા કોને કહે છે મિત્રો? હવે કળા આપેલ સમયે સંદર્ભ કણ એટલે કે વર્તુળ પર ગતિ કરતો કણ અને વર્તુળના કેન્દ્ર નિયત બિંદુને જોડતા રેખાખંડે કોઈ સંદર્ભ રેખા સાથે આંતરેલા ખૂણાને તે સમયે તે દોલકની કળા કહેવાય છે. હકીકતમાં કળા એ સંદર્ભ કણનું કોઈ સંદર્ભ રેખા સાથેનું કોણીય સ્થાન છે. જો કણ વર્તુળના પરિઘ પર ઓમેગા કોણે ઝડપથી ગતિ કરતો હોય તો ટી સમયમાં તેને કરેલું કોણીય સ્થાનાંતર કેટલું હોય? તો થીટા બરાબર ઓમેગા ટી જેટલું હોય છે. ઓમેગા શું છે? કોણીય ઝડપ હોય છે. ટી આપણો શું હોય છે? સમય હોય છે. બરાબર. થીટા એટલે આપણો ખૂણો છે. વર્તુળ માર્ગે જેટલો થીટા વધારે એટલો આપણે ઓમેગા ટી વધારે. એના પછી પ્રારંભિક કળા. પ્રારંભિક કળા કોને કહે છે? તો ટી બરાબર 0 સમય, ટી બરાબર 0 સમયે સરળ આવર્ત દોલકની કળા એ તેની પ્રારંભિક કળા કહેવાય છે. ફાય. પ્રારંભિક કળાને ફાય વડે દર્શાવવામાં આવે છે. તો પ્રારંભિક કળા કોને કહેવાય? તો પ્રારંભિક કળા એટલે ટી બરાબર 0 સમય, ટી બરાબર 0 સમય હોય અને એ દોલકની જે કળા હોય એને શું કહેવાય? પ્રારંભિક કળા કહે છે. પ્રારંભિક કળાને ફાય વડે દર્શાવવામાં આવે છે. સરળ આવર્ત દોલકનું સમીકરણ. વાય અક્ષ પર દોલનો કરતા સરળ આવર્ત દોલકનું કોઈ ટી સમય સ્થાનાંતર એ નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. એટલે હવે આપણે આ સમીકરણ ખાસ યાદ રાખવું પડે. જો આ સમીકરણ મિત્રો તમને આવડતું હોય તો તમને આ ચેપ્ટર આવડશે. તો આ ચેપ્ટર શીખવા માટે સૌપ્રથમ તમારે શું કરવું જોઈએ? આ સમીકરણને યાદ રાખવું પડે. તો આ જે સરળ આવર્ત દોલક છે એ સરળ આવર્ત દોલકનું સમીકરણ શું છે? તો વાય અક્ષ પર દોલનો કરતા સરળ આવર્ત દોલકનું કોઈ ટી સમય સ્થાનાંતર એ નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. કયું સમીકરણ છે નીચે આપેલું? તો વાય બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાય. તો અહીં એ એક કંપ વિસ્તાર છે અને ફાય એક પ્રારંભિક કળા છે. તો મિત્રો તમને આટલું વસ્તુ આવડવી જોઈએ. ચલો આપણે ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ. ચલો ચેપ્ટર નંબર 2 બસ સેમ 1 શું નામ છે? તો સરળ આવર્ત ગતિ અને અવમંદિત દોલનો. સૌ પ્રથમ સરળ આવર્ત ગતિની વ્યાખ્યા. સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તો નિયત બિંદુથી એટલે કે મધ્યમાન સ્થાનથી અંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર નીચે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર
નિયત બિંદુની આસપાસ આવર્ત ગતિ કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. મિત્રો, ઘડિયાળ હોય ને ઘડિયાળના કાંટાની ગતિ હોય, હિંચકાની ગતિ હોય, આ બધી ગતિઓ કેવું કહેવાય? સરળ આવર્ત ગતિ કહે છે. સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને તમે કોઈ દબાવીને છોડી મૂકો, એ પણ શું કહેવાય? એક સરળ આવર્ત ગતિ કહે છે. સ્પ્રિંગના છેડે તમે કોઈ લટકાવેલ પદાર્થને એક પરિમાણમાં થતી ગતિ હોય, બરાબર છે, અને બીજું કે સાદા લોલકની ઉર્ધ્વ સમતલમાં થતી ગતિ. એટલે સાદા લોલકની જે ગતિ છે એ દ્વિપરિમાણમાં થાય, અને સ્પ્રિંગના છેડે જે લટકાવેલ પદાર્થ જે ગતિ છે કેવી હોય? એક પરિમાણમાં હોય છે. ગાણિતિક રીતે સુરેખ સરળ આવર્ત ગતિમાં પદાર્થ કણને ચોક્કસ વર્તુળ ગતિ અથવા તો ચક્રીય સદિશની ગતિ વડે નિરૂપિત કરી શકાય છે, જેમાં વર્તુળ ગતિ કરતા કણ એટલે કે સદિશની ટોચનો વર્તુળના વ્યાસ પરના પ્રક્ષિપ્ત ગતિએ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. મિત્રો, તમને અહીંયા જો વર્તુળ આપ્યું છે એ વર્તુળને સમજો, બરાબર. શું છે? તો t=0 સમયે જે કળા છે એ આપણી પ્રારંભિક કળા છે ફાઈ. કણ જ્યારે વર્તુળ માર્ગે p થી q માર્ગે ગતિ કરે છે ત્યારે એનો જે એંગલ છે એ ઓમેગા ટી છે. ત્યારે જ્યારે કણ t પહોંચે છે ત્યારે જે એંગલ છે કેટલો થશે? ઓમેગા ટી જેટલો થશે. વિદ્યાર્થી મિત્રો, સરળ આવર્ત ગતિની લાક્ષણિકતાઓ શું હોઈ શકે? સરળ આવર્ત ગતિની લાક્ષણિકતાઓ એમાં નંબર 1, કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કોને કહેવાય? મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના કણના મહત્તમ સ્થાનાંતરને કણનો કંપ વિસ્તાર કહે છે. તો જે મહત્તમ મેક્સિમમ જે ડિસ્પ્લેસમેન્ટ થતું હોય છે, સંકેત જેનું આપણે એ કહીએ છીએ, એ બરાબર વાય મેક્સિમમ થાય. સ્થાનાંતર મધ્યમાન સ્થાનથી કોઈ સમયે કણે કાપેલા અંતરને તેનું તે સમયે સ્થાનાંતર કહેવાય છે. સંકેત જેને આપણે વાય કહીએ છીએ. વાય એટલે શું? ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ મતલબ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે પદાર્થ કોઈ પણ સમયે કેટલા સુધી ઉગમ બિંદુથી દૂર ગયો છે તો એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ, વાય કહે છે. એના પછી આવર્તકાળ. તો આવર્તકાળ કોને કહે છે? સરળ આવર્ત ગતિ કરતા કણને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આવર્તકાળનું સિમ્બોલ છે ટી. એના પછી સરળ આવર્ત દોલક કોને કહેવાય? તો સરળ આવર્ત ગતિ કરતા કણને સરળ આવર્ત દોલક કહે છે. એના પછી આવૃત્તિ કોને કહેવાય? તો સરળ આવર્ત દોલકે 1 સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યાને સરળ આવર્ત દોલકે 1 સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યાને તેની આવૃત્તિ કહેવાય છે. F=1/t. એના પછી કળા. કળા કોને કહેવાય? તો આપેલ સમયે સંદર્ભ કણ એટલે કે વર્તુળ પર ગતિ કરતો કણ અને વર્તુળના કેન્દ્ર એટલે કે નિયત બિંદુને જોડતા રેખાખંડે કોઈ સંદર્ભ રેખા સાથે આંતરેલા ખૂણાને તે સમયે તે દોલકની કળા કહેવાય છે. હકીકતમાં કળા એ સંદર્ભ કણનું કોઈ સંદર્ભ રેખા સાથેનું કોણીય સ્થાન છે. જો કણ વર્તુળના પરિપર ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરતો હોય તો ટી સમયમાં તેને કરેલ કોણીય સ્થાનાંતર θ=ωt થાય. ઓમેગા શું છે? તો ઓમેગા આપણી કોણીય ઝડપ છે, ટી એ સમય છે. તો પ્રારંભિક કળા કોને કહેવાય? તો પ્રારંભિક કળા એટલે શું? તો t=0 સમયે સરળ આવર્ત દોલકની કળાને તેની પ્રારંભિક કળા કહે છે. એટલે કે t=0 સમયે જે કળા હોય એને શું કહેવાય? પ્રારંભિક કળા કહે છે. પ્રારંભિક કળાનો સિમ્બોલ શું છે? તો ફાઈ છે. એના પછી સરળ આવર્ત દોલકનું સમીકરણ. સરળ આવર્ત દોલકનું આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ જો સરળ આવર્ત દોલકનું તમને સમીકરણ મિત્રો આવડે ને તો તમને બધું આવડે. આ સરળ આવર્ત દોલકના આ સમીકરણને આધારે જ
આપણે આખું ચેપ્ટર રહેશે. તો શું છે સરળ આવર્ત દોલકનું સમીકરણ? તો વાય અક્ષ પર દોલનો કરતાં સરળ આવર્ત દોલકનું કોઈ ટી સમય સ્થાનાંતર એ નીચેના સમીકરણ વડે દર્શાવાય છે. તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, જ્યાં એ શું છે? તો એ કંપ વિસ્તાર છે, ફાઈ એ કળા છે, ઓમેગા એ કોણીય ઝડપ છે, સાઇન એ સાઇન વિધેય અનુસાર આપણું જે ડિસ્પ્લેસમેન્ટ એ ચેન્જ થાય છે. તો આ વાત થઈ આપણે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, જે આપણે સરળ આવર્ત દોલકનું જે સમીકરણ છે એની વાત થઈ ગઈ છે. બરાબર છે. તો મિત્રો પહેલી થિયરીમાં તમને આ જે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જાણ કરી શકો છો. અને પછીનું બીજું લેક્ચર આપણે નેક્સ્ટ હું તમને કહીશ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. ઓકે.